નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રોબેશન ઓફિસરનો ડિટેલ સિલેબસ આવી ગયો છે, પરંતુ એમાં બંધારણના કયા ટોપિક કરવા અને એવું બધું કોઈ ચોક્કસ ખાસ એવું આપણને ડિટેલમાં કીધું નથી. માટે આજે હું તમને બંધારણના એવા ટોપિક્સ કવર કરાવવાની છું જેમાં રોકડા માર્ક્સ છે. નમસ્કાર મિત્રો, આજે આપણે પીઓ માટે બંધારણના એવા મુદ્દાઓને શોર્ટ ટ્રિક્સથી સમજશું જે તમને રોકડા માર્ક્સ અપાવે. હું આ હેન્ડરાઇટિંગ મટીરિયલ આપું છું, પીપીટી નથી, પરંતુ તમારા એક્ઝામની બાબતમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, સો પ્લીઝ સપોર્ટ કરજો. બંધારણના અમુક ટોપિક છે જેમાં બેઠા પ્રશ્નો આવે છે, જેમ કે આમુખ, મૂળભૂત અધિકારો, ફરજો, અનુચ્છેદ, સુધારા, બંધારણના સ્ત્રોતો, શપથ, કયા પદની કેટલી ઉંમર છે વગેરે. આ શોર્ટ ટ્રિક્સનું નામ છે આબિદ આજે રોકાઈ જા અમેરિકા. આ ઉપરથી આયર્લેન્ડ, બી થી બ્રિટન, દ થી દક્ષિણ આફ્રિકા, આ થી ઓસ્ટ્રેલિયા, જે થી જર્મની, રો થી રશિયા, કાઈ થી કેનેડા, જા થી જાપાન અને અમેરિકાથી અમેરિકા. પહેલું છે બ્રિટન. આપણે બધા જાણીએ છીએ કે વિશ્વ પર બ્રિટનનું રાજ હતું, એટલે કે બ્રિટન એવું કહે છે કે વિશ્વ પર અમારું શાસન હતું, માટે ભારતીય સાંસદનું નિર્માણ અમે કરીશું. તેમાંથી આપણે સંસદીય પ્રણાલી, વિધિ નિર્માણ અને એકલ નાગરિકત્વ, આ 3 વસ્તુ બ્રિટનના બંધારણમાંથી આપણે લીધેલી છે. બીજું છે અમેરિકા. તો અમેરિકા શું કહે છે કે અમારી પાસે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે, એટલે કે બધાને અમે ન્યાય આપવાનું કામ કરીશું. ન્યાય ઉપરથી ન્યાયિક સ્વતંત્રતા, એટલે કે ન્યાયપાલિકા, અને પ્લસ એમને મૂળભૂત અધિકાર પણ આપ્યા છે. હવે આપણે જોઈશું જર્મની. જર્મની શું કહે છે એના માટે એક શોર્ટ ટ્રિક્સ છે કે તમે બધાએ મને વિશ્વ યુદ્ધમાં ડરાવ્યો હતો, હવે હું આપાતકાલ સ્થિતિ ઘોષિત કરીશ. માટે જર્મનીના બંધારણમાંથી આપણે શું લીધેલું છે, તો કે આપાતકાલ અથવા કટોકટી જ્યારે મુશ્કેલીના સમયે સરકાર જાહેર કરી શકે છે તે. હવે આપણે જોઈશું ફ્રાન્સ. હું તો પહેલેથી જ ગણતંત્ર દેશ છું. ફ્રાન્સ કહે છે કે હું તો પહેલેથી ગણતંત્ર દેશ છું, માટે ગણતંત્રના નામે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા, આ 3 શબ્દો આપણે ફ્રાન્સના બંધારણમાંથી લીધેલા છે. પ્લસ ગણતંત્રાત્મક શાસન વ્યવસ્થા પણ ફ્રાન્સના બંધારણમાંથી આપણે લીધેલી છે. આગળ જોઈશું કેનેડા. કેનેડા શું કહે છે કે તમારે લોકોને જે કરવું હોય તે કરો, હું તો શક્તિશાળી છું, શક્તિની વહેંચણી કરી સુરક્ષા કરીશ. હવે આ સેન્ટેન્સ ઉપરથી શું છે, તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શક્તિનું વિભાજન, બીજું અવશિષ્ટ શક્તિઓ કેન્દ્ર પાસે. કેનેડાના બંધારણમાંથી આપણે આ 2 વસ્તુ લીધેલી છે. હવે આપણે જોઈશું રશિયા. રશિયા શું કહે છે કે ભારત આપણે પહેલેથી મિત્ર દેશ છીએ અને તેથી તમારી મદદ કરવી એ મારું કર્તવ્ય છે. માટે આ ટ્રિક્સમાં કર્તવ્ય શબ્દ એટલે કે મૂળભૂત કર્તવ્ય એ આપણે ભારતના બંધારણમાં જે ઉમેર્યા છે તે રશિયામાંથી આ કોન્સેપ્ટ લીધેલો છે. પછી છે આયર્લેન્ડ. અરે ભાઈ, તમારા નીતિ નિર્દેશક તત્વો અમારી સમજમાં નથી આવતા. આયર્લેન્ડનું સેન્ટેન્સ શું છે કે તમારા નીતિ નિર્દેશક તત્વો મને સમજમાં નથી આવતા. માટે નીતિ નિર્દેશક તત્વને ધ્યાનમાં લઈ આ સેન્ટેન્સમાં શું છે કે નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલા છે, પ્લસ રાષ્ટ્રપતિ ચૂંટણી સંબંધી જે પ્રક્રિયા છે તે પણ આયર્લેન્ડના બંધારણમાંથી લીધેલી છે. હવે છે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાનું ટ્રિક શું છે કે હું હંમેશા વિશ્વ ક્રિકેટ કપમાં પ્રથમ સૂચિમાં નંબર 1 પર રહ્યો છું. આપણે બધા જાણીએ છીએ કે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા નંબર 1 પર છે. માટે આ ટ્રિકમાં શું આવશે કે સમવર્તી સૂચિ, સંયુક્ત યાદી અને સંયુક્ત બેઠક. યાદ રાખવાનું કે સૂચિમાં નંબર 1 ઉપર ઓસ્ટ્રેલિયા. હવે છે દક્ષિણ આફ્રિકા. તો આપણે જાણીએ કે દક્ષિણ આફ્રિકામાંથી આપણે શું લીધેલું છે. એની ટ્રિક્સ છે હું સૌથી સારામાં સારું રમવા છતાં પણ આજ સુધી સેમિફાઇનલમાં પહોંચ્યો નથી. અમારે રમતમાં સંશોધન કરવું પડશે. આ રમતમાં સંશોધનને આધારે બંધારણમાં સુધારાની પ્રક્રિયા આપણે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લીધેલી છે. મિત્રો, જો આ વિડીયો તમને ગમે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને મિત્રોને શેર કરજો.